જય શ્રી કૃષ્ણ. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ શ્લોકમાં ભગવાન બાળ શ્રી કૃષ્ણને વંદન કરવામાં આવ્યું છે અને તેમને હું મારા હૃદયથી પ્રણામ કરું છું. આજે 14મી નવેમ્બર નહેરુ ચાચાનો જન્મદિવસ અને નહેરુ ચાચાના જન્મદિવસને આપણે બાળ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. બાળકો દેવનું સ્વરૂપ છે. બાળકો જ ભવિષ્યની આધારશિલા છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને બાળકોના વિકાસ પર જ દેશનો વિકાસ રહેલો છે. એટલે જ આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ એ બાળકોને ખૂબ પ્રેમ કરતા, બાળકો પ્રત્યે ખૂબ આદર રાખતા અને આથી તો આપણે તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવીએ છીએ. બાળ દિવસનો મુખ્ય હેતુ સમાજને બાળકનું મહત્વ સમજાય એ છે, તેમજ બાળકનું સ્વાસ્થ્ય શિક્ષણ માટે જાગૃતિ આવે એ છે. આજે આખા દેશમાં બાળ દિવસની ઉજવણી થશે, તો ચાલો આપણે પણ શાળામાં બાળ દિવસની ઉજવણી કરીએ. હર મુસ્કાન में भविष्य छिपा है, हर बच्चों में नई उम्मीद, आज मना है बनाते हैं बाल दिवस नेहरू जी को समर्पित. તો ચાલો આજના બાળ દિવસને એક પ્રોમિસ કરીએ. આપણે જ્ઞાન, પ્રેમ અને શિસ્તથી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ. જય શ્રી કૃષ્ણ. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे, हाले हाले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे. दबे दबे पाँव जरा चले आओ ये पल मिलेंगे कहाँ.